ટકાવારીનો આ પ્રકારનો દાખલો વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે ચૂંટણીને લગતો કે કોઈ એક ચૂંટણીમાં મોહનને 52% મત પ્રાપ્ત થાય છે અને તે 824 મતથી જીતી જાય છે તો ચૂંટણીના કુલ મતદારો કેટલા હશે? તો આપણે હંમેશા ધારી લેવાનું કે ટકા પણ અલગ છે અને સંખ્યા પણ અલગ છે. તો તમને ખબર જ છે કે કોઈ પણ મતદાન થાય તો કેટલાનું થાય? 100%નું. જે રકમનું જેટલા પણ મતદારો હોય એને આપણે 100% ગણવાના. અહીંયા કીધું છે એ ચૂંટણીમાં મોહનને 52% મત પ્રાપ્ત થાય છે. એટલે આ મોહન છે એને 52% મત પ્રાપ્ત થાય છે. તો સામે કોઈ બીજો વ્યક્તિ હોય એ અથવા બી તો 52%ના હવે 100માંથી 52 આપણે બાદ કરીએ તો કેટલા? 48% વોટ એને પ્રાપ્ત થશે. તો અહીંયા શું કીધું છે કે 824 મતથી જીતી જાય છે. હવે આપણે કઈ રીતે કહી શકીએ કે એને 824 મત વધારે મળી ગયા છે? તો આપણે અહીંયા ટકાનો તફાવત લઈએ તો એને સરળતાથી આપણે કહી શકીએ કે મોહન પાસે 52% વોટ છે અને કોઈ અન્ય વ્યક્તિ પાસે 48. તો જો હું અહીંયા કહું કે મોહનને 48 મળ્યા છે, 48%, મોહનને પણ 48% વોટિંગ થયું અને એને પણ 48%નું વોટિંગ થયું. આ બંનેનું સરખું વત્તા 48 પ્લસ 4% એટલે થઈ ગયું 52. તો જો અહીંયા કીધું છે કે 4% વોટિંગ છે 824 તો ચૂંટણીના કુલ મતદારો કેટલા? તો આપણે અહીંયા 100% એટલે કેટલા? તો અહીંયા ત્રિરાશિ લગાવો. 824 ગુણ્યા 6 અને છેદમાં 4. તો 4 દુ 8, 0 પછી 6 ચોક 24. તો કુલ મતદારો થઈ જશે 20,600. ધ્યાન એ વસ્તુ અહીંયા આપણે જાણવાની એ છે કે બસ અહીંયા આપણે ધ્યાન રાખવું કે બંનેને સરખા તો વોટ મળ્યા જ હશે 48% પણ જે 4% વધારાના વોટ મળે છે તેનાથી તેની જીત થાય છે. તો એ 4%થી જીતે છે એટલા 824 એ 4% છે અને 100%ની રકમ થઈ જશે એની 20,600 એટલે કુલ વોટ થયું છે 20,600. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.